જય શ્રી રામ. રાધે રાધે મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસીઓ. તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 137માં દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. 137માં દિવસે આપણે 3 તારીખ હતી. 3 તારીખે આપણે કેટલા ટ્રેડ કર્યા હતા હું તમને બતાવી દઉં. 3 તારીખે આપણે એક જ ટ્રેડ કર્યો હતો. 3 તારીખે $1.6નું પ્રોફિટ કર્યું હતું. ત્યારબાદ આપણે ટ્રેડિંગ મૂકી દીધું હતું, કારણ કે આપણે બીજા દિવસ પણ ટ્રેડ કરવાના હોય છે અને વધારે પડતા ટ્રેડ કરવાથી લોસ થાય, તેના કારણે આપણે એક જ ટ્રેડ કર્યો હતો. જો એક ટ્રેડમાં પ્રોફિટ આવી ગયું હતું તેના કારણે આપણે મૂકી દીધું હતું. હું એક સાબરકાંઠાના નાનકડા ગામમાંથી છું. તમે બધા મને સપોર્ટ કરો. હું જલ્દીથી ગ્રો કરીશ અને તમારા માટે એક સારી એવી સ્ટ્રેટેજી શોધું છું. જો મળી ગઈ અને મારા મહેનતથી મળી ગઈ તો હું તમને બધાને એ સ્ટ્રેટેજી 100% આપી દઈશ, જેનાથી તમે બધા પણ ટ્રેડ કરો. ઘરે રહીને પ્રોફિટ બનાવવાની મારો એક જ ગોલ છે કે સાબરકાંઠા અને અરવલ્લીના દરેક ઘરમાંથી એક પ્રોફિટેબલ ટ્રેડર હોવું જ જોઈએ. અને હું આ રીતે વિડીયો અનકટ મૂકું છું, કારણ કે તમને બધાને લાઈવની ફિલિંગ આવે. પહેલાં હું લાઈવ કરતો હતો, પરંતુ અત્યારે નેટના કારણે હું વિડીયો મૂકી રહ્યો છું. અને અત્યારે ઘણા બધા કામ હોય છે, તેના કારણે હું એક 2-2 મિનિટના વિડીયો મૂકું છું. આ વિડીયો થોડો લાંબો હશે બીજા બધા વિડીયો કરતાં, એટલે કે 2-3 મિનિટનો હોઈ શકે છે અને ના પણ હોય. આપણે $200થી ડેમો એકાઉન્ટ ચાલુ કર્યું હતું. હાલ $255 છે. એટલે કે તમે જોઈ શકો છો કે લગભગ 25% રિટર્નની આસપાસ બન્યું છે. જો $100 હોય અને 50 થાય તો 50% રિટર્ન કહેવાય. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો, ચાલુ વિડીયોમાં મેં કોઈ ટ્રેડ ઓપન નથી કર્યું, તો પણ ખબર નહીં કઈ રીતે ટ્રેડ અહીં ઓપન થઈ ગયો. મારા ખ્યાલથી આ જે જૂનો ટ્રેડ હતો એ ઓપન થઈ ગયો છે અત્યારે હાલ. જલ્દીથી આને એસએલ મૂકવો પડશે, કારણ કે મેં થોડી વાર પહેલા ટ્રેડ ઓપન કર્યો હતો, પરંતુ આ ટ્રેડ અત્યારે ઓપન થયો છે. ચલો, સ્ટોપ લોસ $3 મૂકી છે. $3 આપણે એટલો કોઈ ફરક નથી પડવાનો. ખરેખર આપણે ઉપર તરફનો ટ્રેડ લેવાનો હોય છે, પરંતુ ખબર નહીં શું થયું. એ ભાઈ $3નો સ્ટોપ લોસ હતો, તો પણ તમે જોઈ શકો છો કે ચલો કોઈ વાંધો નહીં, જે થયું એ થયું. આટલો તો હું રિકવર કરી લઈશ. તમે જોઈ શકો છો કે ચાલુ વિડીયોમાં હું $241ની આસપાસ પહોંચી ગયો, એટલે કે 25% રિટર્ન હતું. એમાંથી થોડું ઘણું ઓછું થઈ ગયું, પરંતુ કંઈ વાંધો નહીં, જલ્દીથી આપણે કમબેક કરીશું. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.